અલ્પેશ ઠાકોરની રેલીને હાર્દિક પટેલે ખુલ્લું સમર્થન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ગુજરાત વ્યસનમુક્ત થશે તો આનંદ થશે। સાથે જ સરકાર સાથે વાટાઘાટોથી અજાણ હોવાનો પણ હાર્દિકે દાવો કર્યો છે। હાર્દિક પટેલ વકીલ થકી કોર્ટમાં ચાર્જશીટની કોપી સોંપાઈ છે। હાર્દિક પટેલના વકીલ ચાર્જશીટની કોપી માટે અરજી કરશે। હાર્દિકને સુરતની કોર્ટમાં રેગ્યુલર પ્રોટેક્શન અંતર્ગત લાવવામાં આવ્યો છે, તો બીજી તરફ હાર્દિક પટેલનો કબજો લેવા વિસનગર પોલીસ પણ કોર્ટમાં પહોંચી છે, જે ટ્રાન્સફર વોરંટ થકી કબજો મેળવવા માટે રજૂઆત કરશે। જોકે અગાઉ ટ્રાન્સફર વોરંટ હોવા છતાં વિસનગર પોલીસે કબજો લીધો ન હતો, જેને લઈને વિસનગર પોલીસને કોર્ટે ઠપકો આપ્યો હતો। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અનિલ પાંડે। અને જે પ્રકારે અલ્પેશ ઠાકોર દ્વારા જે વ્યસનમુક્તિને લઈને જે રેલી યોજાવાની છે તેને ખુલ્લું સમર્થન આપ્યું છે, સાથે સાથે ખાસ કરીને જે વિસનગર પોલીસ દ્વારા પણ તેને કબજો મેળવવા માટેની જે કવાયત છે ચાલી રહી છે, હાલમાં તમામ બાબતને લઈને આપની પાસે શું જાણકારી છે? ગુજરાતમાં અનામત આંદોલન મોટા કહી શકાય કે ફલક પર ઉપાડેલું તે અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજગૃહના ગુના બાદ હાલ જ્યુડિશિયલ કસ્ટડી ભોગવી રહ્યો છે અને હાર્દિક પટેલને બહાર કાઢવા માટે ગુજરાતભરના જે અગ્રણી પાટીદારો છે તેઓ મેદાને પડ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી સાથે એમની વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ વાટાઘાટો પર જે છેલ્લી સંમતિ છે તે હાર્દિક પટેલની જોવાઈ રહી છે કે એ જો હામી ભરે તો આગળની પ્રોસિડિંગ્સ પૂરી થાય ને હાર્દિક ટૂંક સમયમાં બહાર આવી શકે તેવી પૂર્ણ શક્યતાઓ છે। 2 દિવસ અગાઉ જ એક આઈપીએસ ઓફિસર હાર્દિક પટેલની ગુપ્ત રાહે જેલમાં મુલાકાત કરી હતી અને તે બાબતે હાર્દિકને સંમતિ થાય એ માટે એને સમજાવવામાં આવ્યો હતો। આજે હાર્દિક પટેલને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રેગ્યુલર પ્રોડક્શન હતું, જ્યાં હાર્દિક પટેલે પોતા વિરુદ્ધ જે દાખલ થયેલી ચાર્જશીટની કોપી છે, જે મૂળ 317 પાનાની કોપી છે, તેનો તેણે મેળવી હતી અને ત્યારબાદ એના જે વકીલ છે તેને જે ચાર્જશીટ છે તેના અધ્યયનનો અભ્યાસ શરૂ કર્યો છે। હાર્દિક પટેલે જે અલ્પેશ ઠાકોરની જે વ્યસન મુક્તિની જે રેલી છે એને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે અને એને કહ્યું છે કે ગુજરાત જો વ્યસન મુક્ત થશે તો 100% એમને પણ આનંદ થશે। આ સાથે જ જે વાટાઘાટો છે એ બાબતે એને સ્પષ્ટપણે જો કે અજાણ હોય એ રીતે એને વાત કરી હતી અને જયારે એને પરત લાજપુર જેલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે એને આંદોલન શાન બાન અને શાંતિ ચલાવવાની વાત કરી હતી। આ સાથે જ વિસનગર પોલીસ એને કબજો લેવા માટે આવી પહોંચી છે। રેગ્યુલર જે વોરંટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, હાલ એની પર સુનાવણી ચાલી રહી છે। સંભવતઃ મંજૂરી મળી જશે અને સાંજ સુધી હાર્દિક પટેલને લાજપુર જેલમાંથી વિસનગર લઈ જવામાં આવશે એવી પૂર્ણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે।